નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે કોઈ એવી વ્યક્તિને મળશો જેમનો તમારા જીવન પર ખાસો એવો પ્રભાવ રહેશે. નોકરી કરી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે અને કામના સ્થળે કલીગ આજે તમારી પાસેથી ઘણું બધું નવું શીખી શકશે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળશે તો જરૂર કરો. આજે તમે કોઈ મિત્ર સાથે નવા કોઈ કામ વિશે ચર્ચા વિચારણા કરશો, જેના કારણે નવા આઈડિયાઝ આવશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે વેપાર કરી રહેલા લોકોને મનચાહ્યો લાભ થશે. આજે તમને કોઈ પણ કામમાં પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર મળશે અને સંગીત સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે વિના કારણ કોઈ સાથે દલીલમાં ઉતરવાનું ટાળો, એ જ તમારા માટે સારું રહેશે અને પરિવાર સાથે હસી ખુશીથી સમય પસાર કરશો. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. આજે તમે લાંબા સમયથી જે કામ પૂરું કરવાનું વિચારી રહ્યા છો તે કામ શરૂ કરશો. તમને આજે તમારી મહેનતનું પરિણામ મળી રહ્યું છે અને વિરોધીઓ આજે તમારી સામે મિત્રતાનો હાથ લંબાવશે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું અને મહેનતથી આજે તમે ધારશો એ હાંસલ કરશો. લાંબા સમય બાદ આજે જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે સવારથી જ તમને એક પછી એક સારા સમાચાર મળશે. કોઈ પણ જરૂરી કામ કરતાં પહેલાં આજે અનુભવી વ્યક્તિની સલાહ લો અને માતા પિતાના આશીર્વાદથી તમે તમારા અટકી પડેલા કામ પૂરા કરશો. સરકારી નોકરી કરી રહેલા લોકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેશે અને બિઝનેસ કરી રહેલા લોકોને આગળ વધશો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેશે. આજે વિદેશમાં જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થશે. પૈસાની લેવડ દેવડ કરતી વખતે આજે વિશેષ સાવધાની રાખવી પડશે અને કોઈને પણ પૈસા ઉધાર આપતા પહેલાં પૂરતો વિચાર કરી લો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દિવસ થોડો ચડાવ ઉતારવાળો રહેશે અને સંતાન તમારી પાસેથી કોઈ વસ્તુની માંગણી કરશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે લાંબા સમયથી જીવનસાથીની શોધ કરી રહેલા લોકો માટે દિવસ સારો રહેવાનો છે. કોર્ટ કચેરીના કેસમાં આજે ચુકાદો તમારી તરફેણમાં આવશે અને વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. સંતાનની સગવડ પર આજે ખાસ ધ્યાન આપવાની જરૂર છે અને બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. સાથે જ આજે જીવનસાથી માટે કોઈ સરપ્રાઇઝનું પ્લાનિંગ કરશો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે કોઈ મોટા માથા સાથે મુલાકાત થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં લાભ થશે. ટ્રાવેલિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકો માટે એકદમ અનુકૂળ દિવસ રહેશે અને આજે તમારી વાણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે, નહીં તો ઝઘડા થઈ શકે છે. પરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા ફરવાનું પ્લાનિંગ કરશો અને સંતાનને કોઈ વચન આપ્યું હશે તો આજે તે પૂરું કરવું પડશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મનચાહ્યો લાભ થવાનો રહેશે. બિઝનેસ સંબંધિત આજે કોઈ પણ નિર્ણય લેવાથી પૂરતી ચર્ચા વિચારણા કરો અને પાર્ટનરશિપ માટે આજે એકદમ અનુકૂળ સમય રહેશે. નોકરી કરી રહેલા લોકોને આજે બોસની પ્રશંસા મળશે અને રાજકારણમાં આગળ વધવા માંગતા લોકો માટે દિવસ અનુકૂળ રહેશે. જીવનસાથી આજે તમારી સાથે ખભે ખભા મિલાવીને ચાલશે અને નાણાકીય સ્થિતિ પણ મજબૂત થશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. આજે રાજકારણમાં આગળ વધવા માંગતા લોકો માટે દિવસ અનુકૂળ રહેશે. સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ લાવશે અને વેપાર કરી રહેલા લોકોએ પાર્ટનરશિપ કરતા પહેલાં સમજી વિચારીને આગળ વધવું પડશે. માતા પિતાની સલાહ લઈને આજે તમારે અનુસરવું એ તમારા માટે લાભદાયક રહેશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેશે. આજે ઘર પરિવાર બધી જગ્યાએ તમારા વખાણ થશે. સમાજ સેવાના કામમાં આજે તમે આગળ વધીને હિસ્સો લેશો અને ઓફિસમાં પણ તમારા કામના વખાણ સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ કરશે. કામની વ્યસ્તતા વચ્ચે પારિવારિક બાબતો માટે સમય કાઢવો પડશે, નહીં તો આ સમસ્યાઓ વકરી શકે છે.
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એકદમ શાનદાર રહેશે. આજે તમારે સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે. વેપારીઓને આજે વિશેષ લાભ થશે અને વેપારનો વિસ્તાર કરવાની યોજના વિચારશો. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં પણ લાભ થઈ રહ્યો છે અને જીવનસાથી માટે કોઈ ભેટ સોગાદ લાવશો. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે અને માંગલિક કાર્યમાં પણ હિસ્સો લેવાનો મોકો મળશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાનો રહેશે. આજે તમે પરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જવાની યોજના બનાવશો. ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી શકે છે અને રોકાણ માટે અનુકૂળ સમય રહેશે. માતા પિતાની સેવા માટે સમય કાઢવો પડશે અને વૈવાહિક જીવનમાં ખુશહાલીનો માહોલ જોવા મળશે. સાથે જ લવ લાઈફ જીવી રહેલા લોકો માટે આજનો દિવસ પાર્ટનર સાથે સમય પસાર કરશો.